બે મિત્રોની સરસ મજાની વાત છે, સાંભળવા જેવી છે. દિલથી સાંભળજો. બે દોસ્ત હોય છે, મિત્ર હોય છે, છેક બાલ મંદિરથી લઈને કોલેજ લાઈફ સુધી જોડે ભણ્યા હોય છે, રહેતા હોય છે બી એક જ જગ્યાએ, એક જ એરિયાની અંદર, એક જ સોસાયટીમાં બે મિત્રો રહેતા હોય છે. સમય વીતતો જાય છે, મિત્રોનું મેરેજ બેરેજ થઈ જાય છે, સેટલ થોડાક થઈ જાય છે. એટલે બે મિત્રો વિચાર કરે છે કે યાર અહીં મજા નથી કમાવાની, આપણે આપણું ગામ છોડીને બીજા કોઈ શહેરમાં કે બીજું કોઈ જગ્યાએ જતા રહીએ અને જોડે મહેનત કરીએ તો શું થાય કે કંઈક આપણે આગળ વધીએ અને આપણું ફેમિલી સેટલ થાય, આપણા છોકરા સેટલ થાય, આપણા છોકરાનું ફ્યુચર બ્રાઇટ થાય. બે મિત્રો નક્કી કરે છે. એક દિવસ સાંજે ભેગા થાય છે, ફેમિલીની જોડે બધા બેઉના ફેમિલીને ભેગા કરે છે, ખાય છે, પીવે છે રાતે અને ફેમિલીને પોતાના ડિસિઝન જણાવે છે. અમે બેઉ મિત્ર ગામ છોડીને બહાર જઈએ છીએ અને અમે અમારી રીતે સેટ થઈશું, પછી તમને બોલાવી લઈશું, કાં તો અમે કમાઈને અહીંયા સેટ થઈ જઈશું. ટૂંકમાં ફેમિલીના ફ્યુચર માટે અને છોકરાઓના ફ્યુચર માટે અમે લોકો બહાર કમાવા જઈએ છીએ. આનાકાની કરતાં ફેમિલીવાળા હા પાડી દે છે કે સારું ભાઈ, તમે બેઉ જણા કમાવા જાઓ. બેઉ ભાઈબંધો ટ્રાય કરે છે. બેઉ ભાઈબંધોને અલગ અલગ શહેરમાં અલગ અલગ જગ્યાએ નોકરી મળે છે. બેઉ ભાઈબંધો બેઉ જગ્યાએ અલગ અલગ જગ્યાએ નોકરી કરવા નીકળી જાય છે. પણ વસ્તુ એવું છે કે બેઉની નોકરી એક જ કંપનીમાં એક જ જગ્યાએ હોય છે અને એક જ હોદ્દા પર હોય છે. એટલે બેઉ અલગ અલગ શહેરમાં જતા રહે છે. એક બીજા શહેરમાં જાય છે, કમ્પ્લીટ નોકરી કરતા હોય છે, ફર્સ્ટ ક્લાસ નોકરી કરતા હોય છે. એમાં સમય એવો આવે છે, એક મિત્ર હોય છે ને બહુ સક્સેસ જાય છે. એને ચાલુ કર્યું હોય છે નાના પદથી અને એકદમ ઉચ્ચ હાઈએસ્ટ હોદ્દા પર પહોંચી જાય છે. એટલો બધો પહોંચી જાય છે, એટલું બધું કામ કરે છે કે કંપનીનો CEO બની જાય છે. બહુ જ મહેનત કરે છે અને બહુ ગાડી બંગલા બધું એને ફર્સ્ટ ક્લાસ સેટ થાય છે. અને બીજો જે માણસ હોય છે ને, જે પદ પર નોકરી ચાલુ કરતી હોય છે એ પદથી આગળ વધી નહીં શકતો, ત્યાં નોકરી કરતો હોય છે. રોજ નોકરીમાં એને ફટકાર પડે, એનો સેટ લડે, એના બોસ લડે, એના કર્મચારીઓની ઇજ્જત ના કરે, એના સહકર્મચારીઓની ઇજ્જત ના કરે, એનો પ્યુન બી એની ઇજ્જત ના કરે. આવું ચાલ્યા કરતો હોય છે. 10 વર્ષ બે જણાએ જબરજસ્ત મહેનત કરીને નક્કી કર્યું, બે ભાઈબંધોએ એકબીજા જોડે વાત કરીને ચાલ પાછા આપણા ગામમાં ભેગા થઈએ. એક ભાઈબંધ ટ્રેનમાં ઉતરીને ગામમાં આવે છે અને એક ભાઈબંધ મોટી ગાડી જબરજસ્ત એકદમ લક્ઝરિયસ ગાડીની અંદર ગામમાં આવે છે. બે જણા ભેગા થાય છે. બેઉ જણાનું ઘર નજીકમાં હોય છે. એક જણાનું ઘર કાચું હોય છે, એનું પાક્કું મોટું બિલ્ડિંગ થઈ ગયું હોય છે, મોટા બંગલા જેવું છે, અને બીજાનું ઘર એવું એઝ ઇટ ઇઝ જ રહેતું હોય છે. બધા જેમ જિંદગી જીવતા હોય છે એમ જ જીવતા હોય છે. ઉલટા ગામમાં જે નોકરી કરતો હતો એના કરતાં બી ખરાબ હાલતમાં એનું ફેમિલી થઈ ગયું હોય છે. બે ભાઈબંધ ભેગા થાય છે રાતે પાછા. હવે જે ભેગા થાય છે ને, તો પેલો જે પૈસાવાળો ભાઈબંધ છે ને એની ઘેર બધા ભેગા થાય છે. એટલે બે ભાઈબંધો ભેગા થાય છે, બેસે છે, ખાય છે, પીએ છે, રાતે મોડી રાત સુધી વાતચીત કરતા હોય છે. તો બે ભાઈબંધ રાતે એકલા હિંચકા પર બેઠા હોય છે. તો પેલો જે ગરીબ રહી ગયો હોય છે ને, ભાઈબંધ પેલા ભાઈબંધને પૂછે છે કે તું બહુ આગળ આવી ગયો, તું આટલો બધો થયો, કેવી રીતે થયો, કેમ તું આગળ આવી ગયો કે છે. તો કે પહેલાં તું તારી આપ બીતી કે પછી હું મારી આપ બીતી કહીશ કે તું કમાની આ પોઝિશન પર હોય. આપણે બેઉ સેમ ભણેલા છે, સેમ એજ્યુકેશન છે, હોશિયાર છે, આટલા આગળ ભણેલા છે, આટલું બધું કરેલું છે. તું તો મારા કરતાં મહેનતુ હતો અને તું મારા કરતાં વધારે વિશ્વાસુ હતો, તારામાં સેલ્ફ કોન્ફિડન્સ બી વધારે હતો. તું કેમ આ પરિસ્થિતિમાં થઈ ગયો? પેલો એની આપ બીતી કહે છે કે જ્યારથી મેં ગામ છોડ્યું ને, પહેલે જ દિવસથી મારા મગજમાં એક જ વિચાર આવે કે મને મારી પત્નીની યાદ આવે, મારા છોકરાઓની યાદ આવે. હું રીબાયા કરતો હતો, હોમ સિકનેસમાં જીવતો હતો. મને કંઈ બી કામ કરવાનું આવે મારાથી રડી દેવાતું હતું, હું કમજોર પડી જતો હતો. મારા છોકરાઓની યાદ આવતી હતી, મારી પત્નીની યાદ આવતી હતી, મારા મા બાપની યાદ આવતી હતી, મને તારી યાદ આવતી હતી. હું તારી યાદમાં રીબાયા કરતો હતો, છોકરાઓની યાદમાં રીબાયા. મને કશું કરવાની સમજ જ નથી પડતી. બસ એ સિચ્યુએશન એવો સ્ટક થઈ ગયો હતો ને, મને કંઈ આગળ સમજ જ નથી પડતી. મને એક જ ચીજ કોરી ખાતી હતી કે યાર હું એકલો કેવી રીતે સર્વાઈવ કરું, હું એકલો કેવી રીતે સર્વાઈવ કરું, હું કેવી રીતે કામ કરું. મને જે કામ આવતું હતું ને, કામની અંદર મારો જીવ જ નહોતો લાગતો. પેલો પૂછે છે તું કેવી રીતે આગળ ગયો? તો હું ગયો ને, તો મારા મગજમાં એક જ જનૂન ચાલતું હતું કે મારે દુનિયા છોડવી પડે કે વર્લ્ડ છોડવું પડે કે મારે મરી જવું પડે. મારે મારા છોકરાઓને ને મારી ફેમિલીને, મારી પત્નીને સુખ આપવું છે. બહુ દુઃખ જોયું. મારે એક જ કામ કરવું છે કે મારે મારી ફેમિલીને આગળ લાવવું છે, મારી ફેમિલીનું ફ્યુચર ઊંચું કરવું છે. એટલે હું મહેનત કરવા લાગી ગયો.
એવી મહેનત કરી, એવું દિલ લગાવ્યું, એવું દિમાગ લગાવ્યું કે અત્યારે આ પોઝિશન પર છું. વાર્તા મારી અહીંયા પૂરી થાય છે. મારો કહેવાનો મતલબ કે જ્યારે તમે કોઈ બી જગ્યાએ જોબ કરવા જાઓ, નોકરી કરવા જાઓ ને, તો જિંદગીના બધા સંબંધો, બધા દુઃખ દર્દો ભૂલીને નોકરીને ન્યાય આપજો. કારણ કે એ બી તમારું જીવન જ છે, એ બી એક તમારી આદત છે, એ બી એક તમારી હોબી છે. એને જો દિલથી નિભાવશો ને તો તમે કંઈ ના કંઈ પહોંચી જશો. એટલે ઓલવેઝ જ્યાં નોકરી કરતા હોય ને પ્રેમ કરતા શીખો. મારી વાર્તા અને મારો વિડીયો એ પૂર્ણ કરું છું. મારા વિડીયોનો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.